તો માંગરોળ પર મેઘમહેર થઈ રહી છે। વરસાદ જમાવટ બોલાવી રહ્યો છે। ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદથી નાળિયેરીના બગીચાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। નાળિયેરીના બગીચાઓમાં પાણી ભરાઈ ગયા છે। સુલતાનપુર નજીક બગીચામાં પાણી ભરાઈ ગયા। ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસવાને કારણે પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। માંગરોળ તાલુકામાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે છે ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને માંગરોળમાં નાળિયેરનું વાવેતર સૌથી વધુ છે। આપ જોઈ શકો કે જે બગીચાઓમાં છે તેના પાણી ભરાઈ ગયું છે, તેને કારણે જે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને સુલતાનાપુર અને જે ભાટગામ છે તે તમામ જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારના પાણી ભરાયા છે। ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને લોકો જે છે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે। આજ સવારથી જ અત્યાર સુધીમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે અને જે નાળિયેરીના બગીચાઓ છે તેમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। મોટાભાગના બગીચાઓની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો જે છે પાણીમાંથી ઉતરે તે રાહ જોઈ રહ્યા છે અને ખેતરોમાં જવા માટેની તેઓ રાહ જોઈ રહ્યા છે। કેતન સંદેશ ન્યૂઝ માંગરોળ।